મિત્રો સમાજમાં પાઠ નંબર 12 જે છે તે જોઈએ. પ્રકરણ નંબર 12, પેજ નંબર 96, 96 પેજ કાઢો. ભારત ખનિજ અને શક્તિના સંસાધનો. તો આપણે જુદા જુદા સંસાધનો જોઈ રહ્યા છીએ. હવે ખનિજ અને શક્તિના સંસાધનોની વાત કરીએ તો આદિ માનવ એટલે હજારો વર્ષો પહેલા જે માણસ જે જંગલમાં છે કે એ રીતે ભટકતું જીવન કાઢતો હતો ત્યારની વાત છે. બરાબર, પાષાણ કાળની વાત છે. તો આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી. તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો. જેમ અત્યારે જે પશુઓ હોય, ખોરાક મળ્યો, બરાબર, જે ટાઈમે સવારનો ખોરાક મળ્યો, રાતનો મળ્યો, પતી ગઈ વાર્તા. બરાબર, તો એ રીતે કે ભાઈ એવું જીવન કાઢતો અને ભટકતું જીવન, અને બસ ખોરાક મળ્યો, બરાબર છે, એટલે એની જરૂરિયાત પૂરી. તો તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો. કાળક્રમે એટલે સમય આગળ જતો જાય માનવે વિકાસના શિખરો સર કર્યા. માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે. તો કૂચ એટલે એક પ્રકારની એક પ્રગતિ આમ, બરાબર. જે લશ્કર જે છે, લશ્કર કૂચ કરતું હોય મતલબ એનું જે ટાર્ગેટ છે એની તરફ આગળ વધતું હોય તે કૂચ કરી આમ, બરાબર, કૂચ કદમ એ રીતે બોલતા હોય એમ. તો કે માનવીની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે. ખનિજ, હવે કોઈને એમ થાય કે ખનિજ સંસાધનનો મોટો ફાળો છે કેવી રીતે, તો એક ઉદાહરણ તરીકે સમજીએ કે અત્યારે જે આરબ કન્ટ્રીઝ છે, અરબના દેશોએ લગભગ 200-300 વર્ષ પહેલા, 200-300 વર્ષ અથવા તો જે 1757 પછી જે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ, બરાબર, જે 18મી સદીમાં, એના પછીના સમય, એના પહેલાના સમયગાળાની વાત કરો તો ત્યાં બધા અરબો ભટકતું જીવન કાઢતા, બરાબર, કે ભાઈ ઊંટ હોય, ઘેટા હોય, બરાબર, ભટકતું જીવન કાઢે. ખોરાકમાં પણ વધારે ખોરાક નહીં, બરાબર છે, કે ભાઈ ખજૂર થતી હોય રણ પ્રદેશમાં તો એ ખજૂર છે કે બીજું કંઈ એ ટાઈપનો ખોરાક, અને માંસાહાર કરે કે એ રીતે. બીજું ત્યાં કશું કે ભાઈ આ ઢોરોને ચરાવવું, બરાબર, જ્યાં થોડું ઘાસ ઉગતું હોય કોઈક જગ્યાએ. બાકી વધારે બધો આધાર, એટલે મતલબ કે તમે જુઓ કે બિલકુલ ભટકતું જીવન ગાળતા હોય, બરાબર. કેમ કે ત્યાં કોઈ ખનિજ તેલ નહીં કે કોઈ સંસાધન હતું, એ વખતે હતું, પણ એની શોધ થઈ હતી નહીં, એ કાઢવાની ટેકનોલોજી નથી એમની પાસે, બરાબર, કે એનો ઉપયોગ આ રીતે થઈ શકે એવી દુનિયામાં કોઈને ખબર નથી. પણ જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત જે થઈ અને પછી એનો ઉપયોગ ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે ખનિજ તેલ છે એનો આ રીતે ઉપયોગ થઈ શકે છે, બરાબર. અને પછી ત્યાં જે યુરોપિયનોએ જે તેલના કૂવા જે ખોદ્યા ટેકનોલોજીની મદદથી, બરાબર, ને તેલ કાઢ્યું, અને આખા વિશ્વનું ધીમે ધીમે અર્થતંત્ર એના પર આધારિત બનતું ગયું, બરાબર, કે ભાઈ બધા એન્જિનોની શોધ થઈને બધું પછી તો ત્યાં આગળ પુષ્કળ કમાણી થવા લાગી, બરાબર. તો અત્યારે જે ધનાઢ્ય જે અમીર દેશો જે ગણાય એ દેશોમાં ત્યાંના અરબ કન્ટ્રીઝ જે છે એ આવે છે, બરાબર. તો કે ભાઈ માનવીની વિકાસ કૂચમાં, મતલબ કે કોઈ બી દેશ છે એની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનનો મોટો ફાળો છે, બરાબર. હવે આગળ જોઈએ. ખનિજ એ કુદરતી સંસાધન છે. માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. જેમ કે પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થર, તો પથ્થરનો ઉપયોગ કરતો પોતાના શસ્ત્ર તરીકે કે પોતાના કામકાજ માટે, તો પાષાણ યુગ. તામ્ર યુગ, તો તામ્ર એટલે તાંબુ. પછી કાંસ્ય યુગ. પછી લોહ યુગ એટલે કે લોખંડ, બરાબર. અને આધુનિક સમયગાળો એટલે અણુ યુગ, બરાબર, કે ભાઈ આપણે જે ટેકનોલોજી જે છે એટોમિક કે ન્યુક્લિયર કે રીતે, તો એ અણુ યુગ. તો પાષાણ યુગનો માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો. તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે, કે ભાઈ આકાશમાં ઉડતો કે ઉપગ્રહ છોડે છે અને અવકાશયાનમાં પણ એ જાય છે, તો એ રીતે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. યુએસએ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે, બરાબર, કે ભાઈ એમની પાસે જે સંપદા જે છે ભારત દેશ પાસે પણ છે, પણ એનો એટલો બધો જોઈએ એવો વ્યવસ્થિત ઉપયોગ થયો નથી. ખૂબ જ ભ્રષ્ટાચાર અને ખૂબ જ લૂંટ ચાલી છે, બરાબર. નહીં તો અત્યારે જેટલું છે એના કરતાં વધારે શક્તિશાળી દેશ હોત
બરાબર, અને એના માટેના પગલાં લેવાયા નથી કે ભાઈ કઈ રીતે એને વધારે ને વધારે શક્તિશાળી બનાવો. ઉપરથી એને બીજા દેશો પર આધારિત રહે એવો બનાવવામાં આવી દીધો. બરાબર. તો હવે છે કે યુએસએ અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગના કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે. બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. જો કે આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે. હવે અહીંયા લખ્યું છે લાંબા સમયની પરાધીનતા મતલબ ગુલામી, એ તો બરાબર છે. ટેકનિકલ જ્ઞાનના અભાવ, તો એ પૂરેપૂરું સાચું નથી. હા, શરૂઆતમાં એ વસ્તુ હતું ટેકનિકલ જ્ઞાનનો અભાવ, પણ હવે તો પુષ્કળ નોલેજવાળા ભારતીયો છે, બરાબર, એવા કે ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો, બરાબર. પણ તેમ છતાં એક એવો ભ્રષ્ટાચાર સતત ચાલતો રહ્યો કે જે વસ્તુ અહીંયાથી પણ મળી શકે, અહીંયા બની શકે, અહીંથી પેદા થઈ શકે, એની જમીનમાંથી નીકળી શકે, એ પણ નથી કાઢવામાં આવતી કે નથી કાઢવામાં આવી. વિદેશથી જ મંગાયા કરવાની, એટલે વિદેશ પર આધાર રાખવો પડે, બરાબર. બીજી વસ્તુ કે જે કાઢવામાં આવે છે જમીનમાંથી, બરાબર, જે ખનિજ સંસાધન, જે તો અમુક રો મટીરિયલ મતલબ કાચું, તો એ કાચું બહાર મોકલી દેવામાં આવે છે. દાખલા તરીકે આયર્ન ઓરે એટલે લોખંડની ભસ્મ, બરાબર, લોખંડનો ભૂકો. તો જે આયર્ન જ્યાંથી જે એની ખાણ હોય એ કાઢવામાં આવતી હોય, હવે એ જ આયર્ન ઓરે જે છે મતલબ લોખંડ જે અયસ્ક જે કહેવાય તે, એને પ્રોસેસ કરી અને એને યોગ્ય જે સ્ટીલ જે છે એ બનાવવામાં આવે ને અહીંયા જ મશીનરી બનાવવામાં આવે ને અહીંથી જ પછી એ વેચવામાં આવે તો વધારે પ્રોફિટ થાય. પણ એના બદલે શું થાય છે કે ભાઈ આપણે ઘણું બધું આયર્ન ઓરે બહાર મોકલી દઈએ છીએ મફતના ભાવે, બરાબર. તો આ ઘણું બધું ભ્રષ્ટાચાર એવો વર્ષોથી ચાલુ આવ્યો છે, બરાબર. તો હવે અને એ હજુ એટલું ઓછું થયું નથી, બરાબર. તો શું કે ભાઈ આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે, બરાબર. હવે કોઈને મારી વાત સમજવામાં અટપટી લાગે અથવા તો ખોટી પણ લાગી શકે છે, પણ તમે ભારત જે છે 1947માં આઝાદ થયું અને ચીન છે 1948માં, બરાબર. ચીનને કેટલો વિકાસ કર્યો છે, બરાબર, અને ભારતે કેટલો વિકાસ કર્યો, તમે એના આંકડા, એના ગ્રાફ જે છે એ બધું નેટ ઉપર સર્ચ મારી શકો કે એ કેટલું શક્તિશાળી બન્યું છે. ભારત કરતાં નબળું હતું. શું? ચીન આઝાદ થયું તો ચીન એ ભારત કરતાં નબળું હતું, છતાં અત્યારે ભારત કરતાં એ 10 ગણી તાકાત અમુક બાબતે ધરાવે છે, બરાબર. ઔદ્યોગિક બાબતમાં હોય કે ઘણી બધી બાબતોમાં. તો એનું મેઇન વસ્તુ કે ત્યાં એક તો ડેમોક્રેસી નથી, લોકશાહી નથી. મતલબ ત્યાં જે નિર્ણય લેવાય એ નિર્ણય બધાએ પાલન કરવું પડે છે. તો એમાં જે રાષ્ટ્રહિતને લગતા કોઈ પણ નિર્ણય લેવાય કે કોઈ બી આમ, બરાબર, ત્યાં કોઈ જાતના કોઈ આંદોલન ના કરી શકે એની વિરુદ્ધ કશું. જ્યારે અહીંયા આપણે યોજનાઓ મેં પહેલાં પણ વાત કરી હતી, સરદાર સરોવર યોજના જે છે તો એનો પાયો જવાહરલાલ નહેરુ જે પહેલા પ્રધાનમંત્રી હતા એમણે નાખ્યો હતો આઝાદી પછી, બરાબર. તો હમણાં થોડાક વર્ષો પહેલાં એ પૂરી થઈ, તો વિચાર કરો કે કેટલા વર્ષો ગયા. કારણ એની સામે એ યોજનાની સામે એટલા બધા કેસો થયા, એટલા બધા કેસો. હાઈકોર્ટ પહેલાં સ્થાનિક કોર્ટમાં ચાલે, ત્યાંથી પછી હાઈકોર્ટમાં જાય, પછી હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જાય, અને વર્ષોના વર્ષો ચાલ્યા જ કરે, બરાબર. કે ભાઈ ભારતના દ્રોહી કહેવાય એવા લોકો એટલા બધા છે કે આ બધું યોજનાઓ કઈ રીતે અટકાવવી, દેશનો વિકાસ કઈ રીતે અટકાવવો, એના માટે સતત કાર્યરત હોય છે. અને એના માટે વિદેશમાંથી એ લોકોને ફંડ મળતું હોય છે. અહીંયા ગાડી એ NGO ચલાવતા હોય છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. સેવા કહેતા હોય, સેવા કરીએ છીએ, પણ સેવા નહીં, એ કુસેવા કરતા હોય છે, બરાબર, દેશનો વિકાસ અટકાવવાની. તો અહીંયા ગાડી જે છે કે ભાઈ શું કહ્યું કે જો કે આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે. હવે છે ખનિજ શું છે તે જોઈએ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા
અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. શું ખનિજ કોને કહે છે? તો કુદરતી રીતે કાર્બનિક પ્રક્રિયા કે અકાર્બનિક પ્રક્રિયાથી તૈયાર થયેલ અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. બરાબર, એક ટૂંકી વ્યાખ્યા કરી. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે, અજૈવિક એટલા માટે કે એમાં કોઈ સજીવ નથી. હા, સજીવના અવશેષો આવી જાય છે, બરાબર, પણ જે જીવંત છે એ નથી. એમ તો એટલે અહીંયા અજૈવિક, પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. હવે મોટે ભાગે આપણે જ્યારે ખનિજ શબ્દ કોઈ બોલે એટલે આપણા મગજમાં શું આવે? લોખંડ, તાંબુ, ચાંદી, સોનું, આવું બધું. તો એટલે ઘણા એવું માનતા હોય ખનિજ એટલે ઘન પદાર્થ. એવું નહીં. જે પ્રવાહી, જે ખનિજ તેલ છે, બરાબર, પેટ્રોલિયમ જે છે, તો એ ખનિજ થયું. પછી વાયુ, તો જે કુદરતી ગેસ, જે વાયુ મળે છે, તો એ પણ ખનિજ થયું. બરાબર, તો ખનિજમાં ખાલી ઘન નહીં, તો ઘન, પ્રવાહી અને વાયુ એ ત્રણેયનો સમાવેશ થાય છે. બરાબર, તો શું કહ્યું કે પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. તેમાં ઘન સ્વરૂપમાં શું છે? તો લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી વગેરે ખનિજોનો, અને પ્રવાહી સ્વરૂપમાં પારો મતલબ મર્ક્યુરી, જે Hg કહીએ છીએ તે, પેટ્રોલિયમ તથા વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર છે. હવે ઘણીવાર આપણે અહીંયા પાઠમાં પણ આવશે અને આગળ પણ જાણતા આવતું હોય છે સમાચારમાં કે બીજે તમે કંઈ અભ્યાસ કરો એમાં, કે ભારતમાં આટલું ખનિજ તેલ સંગ્રહાયેલું છે, અથવા તો અમેરિકામાં આટલું છે, કે આરબ દેશોમાં આટલું છે, લોખંડ આટલું છે કે તેટલું છે. કોઈને એમ થાય કે પૃથ્વીના પેટાળમાં છે તો કઈ રીતે ખબર પડે છે કે આટલું છે તેટલું છે? તો એ સેટેલાઇટ જે છે, ઉપગ્રહો છે, એના દ્વારા જે ફોટા પડતા હોય જમીનના, અને એના આધારે, અને બીજું એ જમીનનું પણ ટેસ્ટિંગ થતું હોય, તો એની જે રચના જે છે અને એ બધાના આધારે એનું પણ એક આખું વિજ્ઞાન છે. બરાબર, એ આધારે નક્કી થાય છે કે અહીંયા આ ખનિજ હશે, આટલા પ્રમાણમાં હશે. બરાબર, તો અહીંયા શું કહ્યું? તો પૃથ્વીના પેટાળમાં કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર છે. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. શું? કયા ખડકો? આગ્નેય. તો આ બધા નામો બધા યાદ રાખવાના છે અને અંડરલાઈન કરતા રહેજો. તો લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી જેવા ખનિજો ક્યાંથી મળે છે? કયા ખડકોમાંથી? તો આગ્નેય ખડકોમાંથી. પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો જેમ કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. કયા ખડકો? પ્રસ્તર ખડકો. જ્યારે સ્લેટ, આરસપાન અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. શું? સ્લેટ, આરસપાન અને હીરા ક્યાંથી મળે છે? તો રૂપાંતરિત ખડકોમાંથી. તો આ ખનિજોના થોડા ઉદાહરણ આપ્યા, વધારે નથી આપ્યા. બરોબર, અહીંયા આગળ હવે છે ખનિજોનું વર્ગીકરણ. તો એનું અલગ અલગ રીતે વર્ગીકરણ થાય છે. તો એક તો ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, એ રીતે વર્ગીકરણ કરીએ તો જોઈએ. તો ધાતુમય ખનિજોમાં પણ પાછા અલગ અલગ ભાગ પડે, અલગ અલગ વર્ગીકરણ. તો એમાં શું છે? કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજો, મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો. તો હવે કિંમતી ધાતુમાં કઈ આવે? સોનું, ચાંદી ને પ્લેટિનમ. એ ખૂબ ઓછી મળતી હોય અને એ મોંઘી હોય, અને એની ગુણો છે, દાખલા કે સોનું છે તો એને નથી કાટ લાગતો. બરાબર, તો એવા બધા ઘણા ગુણો જે હોય અને ઓછી મળતી હોય એ કિંમતી, એટલે એને કિંમતી કઈ? તો સોનું, ચાંદી ને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજો તો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. તો આ બધી જે છે એ કેવી છે? હલકી ધાતુમય ખનિજો છે. પછી છે સામાન્ય ઉપયોગમાં લેવાતા. તો સૌથી વધારે આપણે લોખંડ વપરાય છે. બરાબર, તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ. પછી મિશ્ર ધાતુ સ્વરૂપે, કે ભાઈ આ ધાતુઓ જે છે એને મિશ્ર કરો, તો એ રીતે જે કઈ છે? તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. બરાબર, તો આ ધાતુમય ખનિજો થઈ. હવે અધાતુમય ખનિજો તો ચૂનાના ખડકો. હવે મોટે ભાગે અહીંયા જે ધાતુ આવી એને જ ખનિજ ગણતા હોય છે બધા, તો એવું નહીં. અધાતુમય ખનિજો છે તો એ કઈ છે? ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે ચિરોડી,
બીજું એનું કહે છે. પછી છે સલ્ફર અને હીરા. ફરી પછી છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા સાધનો ખનિજો, તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. તો આ જે દેશમાં પુષ્કળ પ્રમાણમાં હોય બરાબર સંચાલન શક્તિ માટેના ખનિજો, અને બીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા જે ખનિજો છે બરાબર લોખંડ ને તાંબુ જેવા, તો એ જે દેશમાં આ ખનિજો જે વધારે પ્રમાણમાં હોય એ દેશ ખૂબ સમૃદ્ધ થઈ શકે છે બરાબર અને હોય છે. હવે છે લોખંડની વાત કરીએ પેજ નંબર 97 પર. તો લોખંડ, તો લો આયન ઓરે. લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. શું આધુનિક વિશ્વ અત્યારનું છે, કોઈ બી મકાન બાંધકામ હોય તો કઈ ધાતુ એમાં લોખંડ, જે સળિયા ને બધું વપરાય છે લોખંડનું વપરાય છે બરાબર. સિમેન્ટ કોન્ક્રીટના જે રોડ બને છે તો એમાં પણ લોખંડ વપરાય છે, પુલો બને બરાબર, ઘણું બધું એમ. તો લોખંડ એ આધુનિક વિશ્વ જે છે એના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ પણ છે. શું બીજી બધી ધાતુઓના પ્રમાણમાં સસ્તું છે બરાબર. કે ભાઈ માનો કે કિલો લોખંડનો ભાવ 40 રૂપિયા કે 50 રૂપિયા કે એની આસપાસ ફરતો હોય 32 થી 60 કે એવું એમ. તો હવે કિલો સોનું કેટલાનું થાય? 10 ગ્રામ સોનાનું, 12 ગ્રામ સોનાનું 45,000 ભાવ હોય છે. તો આ કિલો લોખંડની વાત થઈ, એટલે શું કહ્યું કે સસ્તું અને મજબૂત પણ અને ટકાઉ પણ છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે. તેનો અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોય તે મહત્વની ખનિજ માનવામાં આવે છે. લોખંડ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે, તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવીને ગાળવામાં આવે છે અને તેને ઢાળનું લોખંડ કહે છે. અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહે છે. તો ઢાળનું લોખંડ અને બીજું કયું? ઘડતરનું લોખંડ. ભારતમાંથી, અને આ જે છે એની પ્રક્રિયાનું થોડુંક વિજ્ઞાનમાં ભણવાનું થોડુંક આવશે જે વાત ભઠ્ઠીને છે તે. પછી આગળ છે ભારતમાંથી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. હેમેટાઇટ, અથવા તો ઘણામાં હિમેટાઇટ લખેલું, તો એ જ હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ બરાબર. તો આ મુખ્ય 4 કાચી જે ધાતુ જે છે લોખંડની. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળે છે. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ વગેરે રાજ્યોમાંથી લોખંડ મળે છે બરાબર. તો આ મુખ્ય રાજ્યો આપ્યા અહીંયા આગળ જ્યાંથી લોખંડ પ્રાપ્ત થાય છે. પછી છે મેંગેનીઝ. તો મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. શું કયા ઉદ્યોગ માટે? લોખંડ પોલાદ, કે ભાઈ લોખંડનું જે શુદ્ધિકરણ કરવાનું છે જે બરાબર, એને જે પ્રકારનું આપણે લોખંડ મેળવવું છે તો એના ઉપયોગ માટે, એની જે પ્રોસેસ માટે મેંગેનીઝ વપરાય છે. તો મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટે મહત્વની ધાતુ ગણવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા થાય છે. તેના અન્ય ઉપયોગોમાં રાસાયણિક ઉદ્યોગો, બ્લીચિંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી, ટ્રાયસેલ, જે આપણે મોબાઈલ શું કહેવાય પેલું રિમોટ કંટ્રોલમાં વાપરીએ છીએ કે જે ઘડિયાળ છે એમાં જે સેલ વાપરે છે તે સૂકી બેટરી જે છે, અને ટાઇલ્સ બનાવવામાં થાય છે. ઉપરાંત ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા માટે અને રંગીન ઈંટો બનાવવા માટે ઉપયોગી છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા, જે રેલવેના પાટા જે છે એવા પાટા, અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. તો સ્થિતિસ્થાપકતા એટલે કે ભાઈ એનામાં લવચિકતા જે છે, ફ્લેક્સિબિલિટી છે, એનો ગુણધર્મ આવે છે બરાબર. તો અને મજબૂતાઈ પણ આવે છે. ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. હવે તાંબુ જોઈએ. તો તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. કે માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી બરાબર. કે સૌથી પહેલા તાંબુ, કે ભાઈ એનો ઉપયોગના ઘણા ફાયદા છે બરાબર. તો
તો એના કારણે, તો હવે આગળ છે, તો તેના મિશ્રણ, તો એક કારણ એ હોઈ શકે કે એનો ઉપયોગ, કે ભાઈ એ વખતની જે પ્રજા હતી એ પણ એટલું જ્ઞાન ધરાવતું હશે કે બીજી ધાતુ કરતા આનો ઉપયોગ આ વધારે ફાયદાકારક છે, તો એનો ઉપયોગ વધારે થતો હશે, અને એટલે કદાચ એવું પણ હોઈ શકે એના કારણે એમ ગણાતું હોય કે સૌપ્રથમ એ ઉપયોગમાં આવી, બરાબર. તો માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી, તેના મિશ્રણ થવાના ગુણના કારણે તેનું મહત્વ વધુ છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તળ બને છે, બરાબર. કે ભાઈ પહેલા આપણે સાંભળે કાંસાના વાસણ કે પિત્તળના વાસણ, બરાબર. તો હવે એ બધું ઓછું થઈ ગયું, ઓછું એટલે બિલકુલ નહીવત થઈ ગયું છે, પણ તેમ છતાં એનો ઉપયોગ હજુ પણ કોઈક જગ્યાએ કરવામાં આવતો હોય છે. તેનો મોટે ભાગે વીજળીના, કે ભાઈ આ જે તાંબુ જે છે, કાંસુ કે જે પિત્તળ છે, તો એ લોખંડ કરતાં મોંઘું રહે છે, લોખંડ કે એલ્યુમિનિયમ કરતાં. એટલે અત્યારે જે વાસણો જે છે સ્ટીલના, જે એલ્યુમિનિયમના, ને એનો વધારે ઉપયોગ થતો જાય છે. તેનો મોટે ભાગે વીજળીના સાધનોમાં ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે. કે ભાઈ તમે એર કન્ડિશનર જે એના ફીચર્સને વાંચો તેમાં લખેલું હોય કે તાંબાની કોઇલ, કોપર કોઇલ, 100% કોપર કોઇલ, કે પૂરેપૂરી તાંબાની બનાવેલી હોય, તો નહીં તો એલ્યુમિનિયમ કોઇલ પણ આવતી હોય છે, કેવી રીતે, બરાબર. તો કે ભાઈ એને ઓછો પેલા બધા કરતાં ક્ષારણ જે છે એનું ઓછું થાય, બરાબર. તો એ રીતે એનો ઉપયોગ થતો હોય છે. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ વપરાય છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પણ તાંબુ પ્રાપ્ત થાય છે. હવે છે બોક્સાઇટ. તો આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. તે સૌ પ્રથમવાર 1821માં ફ્રાન્સના લેસબક્સ પાસેથી મળી આવી હતી. તો એટલા માટે જ એનું નામ બોક્સાઇટ પડ્યું. તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તેના વિશેષ ગુણોને લીધે તેના વિવિધ ઉપયોગો છે. તે વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક, બરાબર, કાટ લાગવા ના દે, તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. મતલબ એને જેવો ઘાટ આપવો એવો આપી શકાય. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુતના સાધનો, રંગો અને હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં થાય છે. ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી બોક્સાઇટ મળે છે. આ ખનિજ ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. તો ક્યાંથી? તો ડેક્કન ટ્રેપ, બરાબર. તો એનો જે પટ્ટો છે તો એની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર અને જુનાગઢ, અમરેલી, સુરત અને સાબરકાંઠા જિલ્લામાં બોક્સાઇટ મળે છે, બરાબર. કે મુખ્ય રાજ્યો કયા છે? ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. અને ગુજરાતમાં ક્યાં મળે છે? તો જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા જિલ્લામાં. હવે પેજ નંબર 98 પર 98. અબરખ, તો જેને બીજું માયકા કહેતા હોય છે. તો વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અબરખ અગ્નિરોધક, વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત સાધનો બનાવવામાં થાય છે. કે ભાઈ તમે કોઈ જોયું હોય તો કાચ જેવું હોય, અથવા તો જે પ્લાસ્ટિક જે છે પણ આમ જાડું પ્લાસ્ટિક હોય, રાખ્યું હોય પારદર્શક, એ ટાઈપનું હોય, બરાબર. એને આમાં કરીએ તો આમ ધીમે ધીમે ભૂકો થવા મળે, એવું હોય. તો એને સળગે નહીં, બરાબર છે. અને એમાંથી એ વિદ્યુત અવાહક હોય છે. એટલે કે વિદ્યુતના બે જે ધ્રુવો હોય, જ્યાં બે છેડા, ત્યાં એની વચ્ચે રાખવામાં આવતું હોય. ઇસ્ત્રીમાં અને આ બધા અમુક સાધનોમાં જોવા મળતું હોય. તો જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટરગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખ ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત બીજા કયા રાજ્યો? તો કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુમાંથી પણ અબરખ પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. તો નીચે લીધેલું મસ્કોવાઇટ, બરાબર. હવે આગળ છે સીસુ, લીડ. સીસાની ધાતુને ગેલેના કહે છે. શું કહે છે? ગેલેના. અને એની સંજ્ઞા શું છે? પીબી. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા, વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજની બેટરી બનાવવામાં થાય છે.
ભારતમાં શીશુ મોટે ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ઉપલબ્ધ થાય છે. પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ શીશુ મળે છે. સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી, તેથી તેને વિદેશમાંથી આયાત કરવું પડે છે. હવે છે ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત તેનો લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ, સાબુ, રંગરસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં તેનો ઉપયોગ થાય છે. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો કયા છે? તો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે. આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા કયા છે? તો જૂનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ જિલ્લાઓ ચૂનાના ખડકો ધરાવે છે. જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે. એટલે ખૂબ સારું કહેવાય. 3% જ અશુદ્ધિ હોય, વધારાના બધા પદાર્થો, કે ભાઈ 97% ચૂનાનું તત્વ મળે છે. હવે સંચાલન શક્તિના ખનિજો જોઈએ. બરાબર, તો આ કે જે સામાન્ય જે ઉપયોગમાં આવતી હોય ધાતુ, એવા ખનિજો જોયા, એવા ધાતુ ને ધાતુ. હવે છે સંચાલન શક્તિ. બરાબર, તો ઉર્જા માટેના જેને કહીએ છીએ આપણે તે. તો કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજો મહત્વનું સ્થાન ધરાવે છે. તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખે છે અને